નમસ્કાર મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર ગુજરાતનું બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ શકો છો। મિત્રો 5 તારીખે બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રવાત બનવાનું છે। હવે મિત્રો આજથી બંગાળની ખાડીમાં અપર એર સર્ક્યુલેશન બની ગયું છે અને ધીરે ધીરે આ ચક્રવાત મિત્રો આગળ વધીને મધ્યપ્રદેશ થઈને ગુજરાતની બોર્ડરમાં પ્રવેશી શકે છે। મિત્રો 5 તારીખે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છના ઘણા બધા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે મિત્રો અમદાવાદ, વડોદરા, ભાવનગર વગેરે જગ્યાએ યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। 9 તારીખ સુધી મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। આજે તથા આગામી દિવસોમાં ગુજરાતમાં ક્યાં અને કેટલો વરસાદ થઈ શકે તથા ચક્રવાતનો રસ્તો આપણે બિલકુલ લાઈવ જોઈશું। તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। મિત્રો 4 તારીખે અને સાંજે 5 વાગે ખંભાત, તારાપુર, આણંદ, બોરસદ અને તેની આજુબાજુના જે વિસ્તારો છે અહીંયા મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે અહીંયા ભારે વરસાદ થઈ રહ્યો છે। જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારો જેવા કે થાન, જામનગર, ગાંધીધામ, નલિયા, અમદાવાદ, જૂનાગઢ, ઉના, સુરત, ખાવડા, ચારણકા વગેરે વિસ્તારોમાં વાદળા છવાયેલા છે અથવા તો હળવો વરસાદ થઈ રહ્યો છે। મિત્રો 5 તારીખે અને સવારે 11 વાગે સલાયા, બાણવડ, પોરબંદર, ગોંડલ, જૂનાગઢ, માલીવા તથા વલસાડ, વ્યારા અહીંયા મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા ગુજરાતના અન્ય વિસ્તારો જેવા કે જામનગર, રાજકોટ, મોરબી, ગાંધીધામ, માંડવી, બારલી, નલિયા, રાપર, મહેસાણા, પાલનપુર, થરાદ, ખેડબ્રહ્મા, નડિયાદ, ધોળકા, ખંભાત, ભરૂચ, વેરાવળ, અમરેલી, જસદણ, બોટાદ વગેરે વિસ્તારોમાં વરસાદની આગાહી છે। મિત્રો 5 તારીખે અને બપોરે 2 વાગે હળવદ, કુડા અને તેની આજુબાજુના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા માલીવા, નવલખી, ભચાઉ, ગાંધીધામ, મોરબી, મુંદ્રા, ભુજ, સીસાગઢ, વાંકાનેર, રાજકોટ, કાલાવાડ, લાલપુર, ખંભાળિયા, ચોટીલા, થાન, લીમડી, રાણપુર, ધંધુકા, બરવાલા, બાનગઢ, ખંભાત, તારાપુર, ભાવનગર, તળાજા, સુરત, વલસાડ, ગોધરા વગેરે વિસ્તારોમાં મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી છે। સાંજના સમયે ચારણકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારો છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદની આગાહી છે મિત્રો 6 તારીખે મહેસાણા, પાલનપુર, રાધનપુર, થરાદ વગેરે વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે અહીંયા અતિ ભારે વરસાદની આગાહી છે। 6 તારીખે અને બપોરે 1 વાગ્યાની આસપાસ ઈડર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, અંબાજી, ધાનેરા વગેરે વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે વડોદરા, દાહોદ, અમદાવાદ વગેરે વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીંયા પણ ભારે વરસાદ થઈ શકે છે। સાંજના સમયે ચારણકા, પાલનપુર તથા મિત્રો ભાવનગર, બોટાદ વગેરે વિસ્તારોમાં યલો એલર્ટ છે, અહીંયા ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે 7 અને 8 તારીખે મિત્રો હળવા વરસાદની આગાહી છે। 9 તારીખે પણ અમદાવાદ બાજુ ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે। જ્યારે 10 તારીખથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। મિત્રો 5 તારીખે બંગાળની ખાડીમાં એક ચક્રવાત તૈયાર થઈ જશે જે ગુજરાત તરફ ગતિ કરે છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો હવામાનમાં કોઈપણ પ્રકારની અપડેટ હશે તો તમને આ ચેનલ પરથી મળતી રહેશે।